પરશુરામે આ પૃથ્વીને 21 વાર નક્ષત્રી કરીને બ્રાહ્મણોને વહેંચી દીધી હતી, પણ એ વિના મહેનતે મળી ગયેલી ધરતીનું રક્ષણ બ્રાહ્મણો ન કરી શક્યા. અસુરો ધરણી માતાની કાયાને ખૂંદવા લાગ્યા. પછી દેવતાઓએ ભેળા થઈને આબુ પર્વત ઉપર એક અગ્નિકુંડ પ્રગટાવ્યો. એ અગ્નિકુંડની ઝાડમાં 4 મોટા દેવતાઓએ જવના દાણા છાંટ્યા. તે જ ઘડીએ એક પછી એક 4 વીરો પ્રગટ થયા. 16 કળાએ શોભતો તેજસ્વી નર નીકળ્યો. તે સોળંકી કહેવાયો. 4 ભુજામાં હથિયાર ધારણ કરીને હાજર થયો તે ચહુબાણ એટલે કે ચૌહાણ કહેવાયો. કુંડમાંથી નીકળતા પગમાં પોતાનું ચીર ભરાવાથી જે પડી ગયો તેનું પઢિયાર નામ પડ્યું. એ ત્રણેય તો હાથ જોડીને આજ્ઞા માંગતા નીકળ્યા. એટલે દેવતાઓ નિરાશ થયા. આખરે અગ્નિના ભડકામાંથી મારની ત્રાડ દેતો જે બહાર આવ્યો, આવીને પર કહેતા રાક્ષસને જેણે સહાર્યો તે પરમાર નામે ઓળખાયો. આબુ, ઉજેણી અને ચિત્તોડ ઉપર એના વંશની આણ વર્તી ગઈ. ચિત્તોડગઢના તોરણ બાંધનાર આ પરમાર વંશનો જ એક પુરુષ હતો. એ વંશનો એક વેલો સિંધના રણવગડામાં પણ ઉતરી આવ્યો. એ વેલો ચલાવનાર મૂળ પુરુષ સોઢાજી. સોઢા પરમારોના હાથનો ઉમરકોટ તાલુકો એક વખત એની પડતી દિશામાં છૂટી ગયો ને નગર પાકરને નાનો તાલુકો રહ્યો. ત્યાંનું બેસણું પણ ગયું ને થરપાકર રહ્યું. થરપાકરનું રાજ એટલે તો રેતીના રણનું રાજ. રાજધણીને સીધીમાં ઢોર સિવાય બીજું કાંઈ ન હોય. માલધારી રાજા પોતાનો માલ ચારીને ગુજારો કરતા. નેસડામાં રહીને રાજમહેલની મજા લેતા. રોટલો અને દૂધ આરોગીને અમૃતના ઓડકાર ખાતા. રૈયતની સાથે સાથ રહીને તેની જીવ સાટે રક્ષા કરતા. તેથી જ અંગપોરસ રસણે અમૃત ભુજ પર ચોરજ ભાર સોઢા વણસુજે નહીં હોય નવડદાતાર. સોઢાઓના અંગમાં દાન દેવાની જેવી હોશ આવે, જીભમાં જેવું અમી વરસે અને ભુજામાં જેવું પાણી હોય તેવું બીજામાં નથી હોતું. બાપુ રતનજી તો કૈલાસમાં પધારી ગયેલ, પણ માં જોમબાઈ હજુ બેઠા હતા. માં જોમબાઈને 4 દીકરા હતા. આખોજી, આસોજી, લખધીરજી ને મુંજોજી. માં અને દીકરા ગોડી પારસનાથજીના મોટા ભક્ત હતા. સંવંત 1474ની અંદર પારકરમાં કાળો દુકાળ પડ્યો. તાવડામાં જેમ ધાણી ફૂટે તેમ માલધારીઓના ઢોર ટપોટપ મરવા માંડ્યા. 2000 સોઢાઓ પોતાના ઢોર લઈને દુકાળ વર્તવા સોરઠમાં ચાલી નીકળવા જ્યારે તૈયાર થયા ત્યારે 4 ભાઈઓને ચિંતા થઈ કે પારકા મુલકમાં આપણી વસ્તીની રક્ષા કોણ કરશે. માટે આખોજી બોલ્યા, ભાઈ લખધીર, તું ને મુંજોજી સાથે જાઓ, હું ને આસો અહીંયા રહીશું. લખધીરજી ને મુંજોજી પોતપોતાની હાંસલી ઘોડી ઉપર પલાણી તૈયાર ઊભા. ત્યારે માં જોમબાઈ બોલ્યા, બાપ, આપણી વસ્તીને પરદેશમાં માં ક્યાંથી મળશે, માટે હુંય સાથે ચાલીશ. માતાજી રથમાં બેઠા અને 2000 સોઢાઓ એના રથને વીંટી લઈને પોતપોતાના ઢોર હાંકતા રસ્તે ચાલતા દડમજલ મુકામ કરતા ચાલી નીકળ્યા. પણ લખધીરજીને તો નિયમ હતું કે રોજ ઈષ્ટદેવ ગોડી પારસનાથના દર્શન કર્યા પછી જ અન્ન પાણી ખપે. આ દેવતાની પ્રતિમા પારકરના પીલું ગામમાં હતી. રોજ પ્રભાતે જ્યાં મેલણ પડ્યું હોય ત્યાંથી લખધીરજી પોતાની હાંસલી ઘોડી પાછી ફેટીને પીલું જઈ પહોંચે, દેવના દર્શન કરે, ત્યાર પછી અનાજ આરોગે. એ રીતે તો જેમ પલ્લો લાંબો થતો ગયો તેમ પીલું પહોંચવામાં મોડું થવા લાગ્યું. 1 પહોર, 2 પહોર, 4 પહોર ને પછી તે 2 દિવસના કડાકા થવા લાગ્યા. પછી એક રાતે લખધીરજીના સ્વપ્નમાં ઈષ્ટદેવ આવ્યા ને બોલ્યા, બેટા, કાલ પ્રાગડના દોરા ફૂટતા જ તને ગાયનું એક ધણ મળશે. એમાંથી એક કુંવારી કાળી ગાય મોખરે ચાલતી હશે. એ ગાય પોતાનો માયલો પગ ઊંચો કરીને તારા સામે જોઈ જમીન ખોતરશે. ખોતરેલી જમીનમાં ખોદશે તો તને એક પ્રતિમા જડશે. એ પ્રતિમાના દર્શન કરી રોજ જમજે. રથમાં પધરાવીને સાથે લઈ જજે ને જ્યાં રથ ઊભો રહી જાય ચસકે નહીં ત્યાં તારો મુકામ કરી રહેજે. તારી ફતેહ થશે. બીજે દિવસે પ્રભાતે સ્વપ્નની વાત સાચી પડી.
પાંચાળ ભૂમિમાં માંડવ ડુંગરની ધાર ઉપર ગાય મળી ને મૂર્તિ જડી. એ માંડવ રાજની પ્રતિમાને માતા જોમબાઈ ખોળામાં લઈને બેઠા અને સોનાના થાળ સરખી પાંચાળ ભૂમિમાં મોતીના દાણા જેવા ડુંગરા જોતા જોતા અગ્નિપુત્ર પરમારો આગળ ચાલ્યા. હવે કેવો છે એ પાંચાળ દેશ કે કંકુ વર્ણી ભોમકા સર્વો સાલે માળ નર પટાધર નીપજે ભોય દેવકો પાંચાળ. એ પાંચાળની જમીન રાતી છે, સુંદર સાલેમાર ડુંગર છે અને એ દેવભૂમિમાં સુરવીર પુરુષો નીપજે છે. ગૂઢે વસ્ત્રે ગોરિયા પગપિંડીની તાલ પનઘટ ઉપર પરવરે પડજોવો પાંચાળ. પાંચાળની સ્ત્રીઓમાં વિશેષ કરીને કાઠિયાણીઓ અને ચારણિયાણીઓ હોવાથી એનો પહેરવેશ કાળા રંગનો છે અને દેહનો વર્ણ ગોરો છે. એ રમણીઓ લચકાતે પગે નદીને તીરે પાણી ભરે છે. એદરથી ઉરે સરસ નાક નેણનો તાલ ચાર હાથનો ચોટલો પડજોવો પાંચાળ. જેવા રૂપાળા એ ગોરીઓના ઉદર તેથી વધુ રૂપાળી એની છાતી છે, તેથી એ વધુ રડિયામણા એના નાક અને નેણ છે, માથે લાંબા ચોટલા છે. નરનારી બંને ભલા કદી ન આંગણ કાળ આવેલને આદર કરે પડજોવો પાંચાળ. ને આછા પાણી વીરડે ધરતી લાપડિયાળ સરભૈરા સારસ લવે પડજોવો પાંચાળ. જેની ધરતી લાપડ ઊંચા ઘાસથી ઢંકાયેલી છે, જેની નદીઓના પટમાં વીરડા ગાળીને લોકો તેલ જેવા નિર્મળ પાણી પીએ છે, જેના ભરપૂર સરોવરડામાં સારસ પક્ષીઓ કલ્લોલ કરતા હોય છે, એવી એ દેવભૂમિ પાંચાળ છે. નદી ખડકે નિઝરણા ને મલપતા પીએ માલ ગાળે કસુંબા ગોવાડિયા પડજોવો પાંચાળ. જ્યાં નદીઓ અને ઝરણાઓ ખડખડ વહી રહેલ છે, જ્યાં માલધારીના માલ ભરપૂર પાણીમાં મલપતા મલપતા નીર પીએ છે, જ્યાં ગોવાળ લોકો અફીણના કસુંબા ગાળીને ગટગટાવે છે, એવો એ પાંચાળ દેશ છે. ઠાંગો માંડવ ઠીક છે કદી ન આંગણ કાળ ચાર પગા ચરતા ફરે પડજોવો પાંચાળ. જ્યાં ઠાંગો અને માંડવ જેવા વંકા ડુંગરા છે, દુષ્કાળ કદી પડતો નથી, ચોપગા જાનવરો ફરે છે, એવા એ પાંચાળ દેશ છે. તાતા તોરિંગ મૃગકુંદણા લીલા પીળા લાલ એવા વછેરા ઉછરે પડજોવો પાંચાળ. જ્યાં હરણ જેવી ફાળ ભરનારા પાણીદાર રંગના ઘોડા નીપજે છે. કુકડ કંધામૃગ કૂદણા શત્રુને હૈયે સાલ નવરંગ તોરિંગ નીપજે પડજોવો પાંચાળ. જ્યાં કુકડાના જેવી ઊભી ગરદનવાળા અને દુશ્મનોના હૃદયમાં સાલ્યસમ ખટકનારા નવરંગી ઘોડા નીપજે છે, એવો એ પાંચાળ દેશ છે. કળડોળી ફળ લીંબોડી વનસ્પતિ હરમાળ નર પટાધર નીપજે ભો દેવકો પાંચાળ. કે કુળના જુએ તે ઘણું ખરું કોળીના જ કુળ વસે છે. ફળમાં લીંબોડી બહુ થાય છે અને વનસ્પતિમાં હરમાળ વધુ નીપજે છે, એમ છતાં ત્યાં મનુષ્યમાં તો વીર પુરુષે પાકે છે. એ દેવભૂમિ પાંચાળ છે. ચાલતા ચાલતા એક દિવસ એક રૂપાળા પ્રદેશની અંદર એક નાની નદીની બરાબર વચમાં દેવનો રથ ઊભો રહ્યો. ઘણા બળદ જોડીને ખેંચ્યો પણ પૈડા ચસક્યા નહીં. નાળા બાંધીને રથ તાણ્યો પણ નાળા તૂટી ગયા. લખધીરજીએ પોતાની પાઘડીને છેડે ગળે વીંટી પ્રતિમાની સાથે હાથ જોડી કહ્યું, હે ઠાકર, તે દિવસ સ્વપ્નમાં તમે મને કહેલું યાદ છે કે જ્યાં રથ થોભે ત્યાં મારે ગામ બાંધીને રહેવું, પણ આ નદીને અધગાળે કાંઈ ગામ બંધાશે? સામે કાંઠે પધારો તો ત્યાં જ આપની સ્થાપના કરું. એટલું બોલીને પોતે જરા પૈડાને હાથ દીધો. ત્યાં તે આરસ પાણની ભો હોય તેમ રથ દડવા લાગ્યો. સામે કાંઠે જઈ ઉચાળા છોડ્યા, નાના ઝૂંપડા ઊભા કરી દીધા અને ચોપાસના નિર્જન મુલક ઉપર પરમારોની સિંધી ગાયો, ભેંસો, બકરા, ઘેટાં અને ઊંટ બધા પોતાને ગળે બાંધેલી ટોકરીને રણકાર ગજવતા લહેરથી ચરવા લાગ્યા. જે નેસમાં રથ થંભી ગયો હતો તે અત્યારે પણ નાડા તોડિયું નામથી ઓળખાય છે. પારકી ભૂમિમાં ધણીની રજા વિના કેમ રહેવાય? પરમારનો દીકરો અને વળી પ્રભુનો સેવક. લખધીરજી તપાસ કરવા માંડ્યા. ખબર પડી કે વઢવાણના રાજા વિસળદેવ વાઘેલાને મુલક છે. નાના ભાઈ મુંજાજીના હાથમાં આખી વસ્તીને ભણાવી લખધીરજી વઢવાણ ચાલ્યા. દરબારગઢની ડેલીએ બેઠા બેઠા વિસળદેવ ચોપાટ રમે છે. ત્યાં જઈને પરમારે ઘોડીએથી ઉતરી
ઘોડીના પગમાં લોઢાની તાળાબંધી નેવડ નાખી બગલમાં લગામ પરોવીને વાઘેલા રાજાને રામ રામ કર્યા. કદાવર શરીર, પાણીદાર છતાં ભક્તિભાવ વિની બે મોટી આંખો અને હજુ તે ગઈકાલે જ આબુના અગ્નિકુંડમાંથી માર માર કાઢતો પ્રગટ થયો હોય એવો દેવતાય તેજસ્વી ચહેરો જોતા તે એક જુગની જૂની ઓળખાણ હોય તેમ તે પરમાર પુત્ર વિસળદેવજીના હૈયામાં વસી ગયો. મહેમાન ક્યાં રહે છે, કેમ આવેલ છે, નામ શું છે એવું પૂછ્યા વિના પાદરે રાજાએ સવાલ કર્યો. ચોપાટ રમશો? જેવી મરજી. ઘોડી બાંધી દ્યો. ના રાજ, ઘોડી મારી હેવાઈ છે, બીજે નહીં બંધાય. એક તરણું મોંમાં નહીં લે. હું બેસીશ ત્યાં સુધી જ ઊભી રહેશે. હાંસલી પણ જાણે વાતચીત સમજી હોય તેમ તેણે એક કાનસુરી માંડીને હણહણાટી દીધી. વિસળદેવજીના હૈયામાં વધુ પ્રેમ પૂરાયો અને ચોપાટ ખેલવામાં લખધીરજીનો સાધેલ હાથ જોઈને તો વિસળદેવ મોહ પામી ગયા. સાંજ પડી એટલે વિસળદેવે ઓળખાણ પૂછી. લખધીરજીએ બધી વાત કહી સંભળાવી. દુકાળ વર્તવા વસ્તીને લઈને પારકરથી આવ્યો છું, રજા આપો તો માલ ચારીએ. વિસળદેવ બોલ્યા, એ ભોંતો ઉજ્જડ પડી છે, તમે પચાવી પડ્યા હોત તો પણ બની શકત, પણ તમે નીતિ ન તજી, તેથી હું એ આખી ધરતી તમને સોંપું છું. સુખેથી ગામ બાંધો, પણ ઊભા રહો. એક શરત છે, રોજ રોજ અહીં ચોપાટ રમવા આવવું પડશે. લખધીરજીએ શરત કબૂલ કરી. હાંસલીના મોયલા પગમાંથી નેવડ છોડી રાંગ વાળી પોતાના પડાવ તરફ ચડી ગયા. ડાયરો જોઈ રહ્યો. વાહ રજપૂત, કાંઈ વંકો રજપૂત છે, રજપૂતી આંટો લઈ ગઈ છે. ડાયરાની આંખમાં એ વેણ બોલતી વખતે લાલ લોહી ભર્યું હતું, પેટમાં પાપ ઉગ્યું હતું. એક દિવસ સાંજે લખધીરજી વઢવાણથી ચોપાટ રમીને પડાવ ઉપર પાછા ફર્યા ત્યારે મુંજાજીએ એને વાત કહી. ભાઈ, આજ તો હું પૂજા કરતો હતો ત્યારે માંડવરાજ 2 વાર મારી સામે જોઈને હસ્યા. ચતુર લખધીરજીએ વાત રોડી ટોડી નાખી, પણ અંતરમાં એને ફાળ પડી કે નક્કી મુંજાજીને માથે ભાર છે, તે વગર પ્રતિમા હશે નહીં. માડી, સાંભળ્યું કે? શું છે સોડી? આ ઓલા રાજપૂત રોજ રોજ મારા બાપુ પાસે ચોપાટે રમવા આવે છે, એની ખબર છે ને? હા, એ રોયો આવે છે ત્યારથી દરબાર ઓરડે આવવાનું ઓછું કરી નાખ્યું છે. કોણ જાણે શું કામણ મેલું છે એ બોથડ સોઢાએ. માં, તમે તે બહુ ભોળા છો. સાચી વાત કહું, એ રજપૂત આવ્યા છે સિંધમાંથી. એને એક જુવાન બેન છે. મારા બાપુને વિવાહ કરવા છે એટલે આ રાજપૂતને જમીન કાઢી આપી છે ને રોજ અહીં ચોપાટ રમવા બોલાવે છે. પોતે પણ ત્યાં જાય આવે છે. ઠાકર વિસળદેવના ઠકરાણી અને એની વડારણ વચ્ચે એક દિવસ આવી વાત થઈ. લખધીરજીની લાગવગ વિસળદેવજી ઉપર એટલી બધી જામી ગયેલી કે એના વિના ખાવું ન ભાવે. આ રાજપ્રીતિ વઢવાણના દરબારી નોકરોથી નહોતી ખમાતી. લખધીરજીના પગ કાઢવા માટે વાઘેલાઓએ રાણીવાસમાં આવી ખટપટ ઊભી કરી હતી. રાણીને હાડો હાડ વ્યાપી ગઈ કે નક્કી રાંડ સોક્યા આવશે. એના રૂવાળા સડસડ બળવા લાગ્યા. એનું પિયર સાયલે હતું. પિયરિયા ચભાડ જાતના રજપૂત હતા. પોતાના ભાઈ ભત્રીજાને બોલાવી કાળી નાગણ જેવી રાણી ફૂફડી ઉઠી. મારું ચલણ છે ત્યાં લગી તમે ઊભે ગળે વઢવાણમાંથી ખાવા પામો છો. રાજા નવી લાવશે એટલે તમારો પગદંડો પણ અહીંથી નીકળી જશે. માટે મારા ભાઈઓ હો તો જાઓ, એ કાળમુખા રાજપૂતોના લબાચા વાંખી નાખે અને મારીને પાછા પારકરને રસ્તે પકડાવો. જંગલે તેતર ઉડો અને આવ્યો રાજદુવાર, ચભાડ સૌ ઘોડે ચડ્યા, બાંધી ઊભા બાર. તેતર ઘવાણો, બરાબર ઘવાણો. તીરંદાજોએ ચાસકા કર્યા. કિયો 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 એવી કિકિયારી કરતું એક નાનું તેતર પક્ષી પાંખો ફફડાવી રહ્યું. પાંખ તૂટી પડવાથી ઉડી શકતું નથી. પગ સાબુત છે તેથી દોટા દોટ કરવા લાગ્યું. વનના બીજા પક્ષીઓએ કડેડાટ મચાવી મૂક્યો. હા, હવે ધ્યાન રાખજો ભાઈઓ, જોજો તેતર બીજે જાય નહીં. હાકો આ પરમારોના ઉચાળામાં, કજિયો જગાવવાનું બરાબર બહાનું જડશે. એમ બોલતા એ સાયલા ગામના ચભાડ તીરંદાજોએ ઘાયલ થયેલા તેતરને ઘેરી લઈ સોઢા પરમારોના પડાવ તરફ હાંક્યો.
ચીસો પાડતો તેતર પાદરમાં દોડ્યો ગયો અને બરાબર માતા જોમબાઈ પોતાના ઈષ્ટદેવ માંડવરાજની પ્રભાત પૂજા કરે છે ત્યાં જ પહોંચી દેવમૂર્તિના બાજટની નીચે લપાઈ ગયો. માં જોમબાઈએ કિકિયાટા સાંભળ્યા ને અહીં શરણાગત તેતરના શરીરમાંથી રુધિર ટપકતું દીઠું. પ્રભુ જાપની માળા પડતી મૂકીને એણે બાજટ હેઠળથી હળવે હાથે તેતરને ઝાલી લીધું. એ લોહી તરબોળ પંખીને હૈયા સરસું ચાપીને પંપાળવા માંડ્યું. માની ગોદમાં એક છોકરું લપાય તેમ તેતરે શરણ દેનારના હૈયામાં લપાઈ ગયો. આ તેતરને પંપાળતા કહેવા લાગ્યા કે બીમા મારા બાપ, હવે અહીં મારે હૈયે ચડ્યા પછી તને બીક કોની છે? થરથરમાં હવે આ તો રાજપૂતાણીનો ખોળો છે મારા બચ્ચા. ત્યાં તો બહાર જાપે ધકબક બોલી રહી. ચભાળોના ઘોડા હમચી ખૂંદતા હતા અને ચભાળો ચાસકા કરતા હતા. અહીં ગયો એલા અમારો ચોર કાઢી આપો, કોના છે આ ઉચાળા? સોઢાઓ બધા પોતપોતાના ડેરામાંથી બહાર નીકળ્યા. પૂછવા લાગ્યા, કોણ છો તમે સૌ માડું? આટલા બધા રીડિયાસીત કરો છો? અહીં બચરવાળાઓના ઉચાળા છે, એટલું તો ધ્યાન રાખો ભાઈઓ. અમારો ચોર કાઢી આપો જલ્દી, ચોરી ઉપર શિરજોરી કરો માં. ચભાળોએ તોછલાઈ માંડી. કોણ તમારો ચોર? અમારો શિકાર જખમી તેતર. સોઢાઓમાં હસી ચાલી. વાહ રંગ તમને, એક તેતર સારું આટલી બહાદુરી? ત્યાં તો ઝાપે જોમબાઈ દેખાણા, ગોદમાં તેતર છે. પરછંદ રાજપૂતાણીએ પ્રતાપભેર પૂછ્યું, શું છે બાપ? ઈ જ અમારો ચોર, ઈ જ તેતર, લાવો પાછો. તેતર પાછો અપાઈ કાંઈ? એ તો મારો શરણાગત ઠેરો ભાઈ. વળી એ તો મારા ઠાકરના બાજેટ હેઠળ બેઠેલો હતો. એ ભગવાનનો શરણાગત મારાથી પાછો કેમ અપાય? શરણ ગયો સોપે નહીં, રજપૂ તારી રીત, મરે તોય મેલે નહીં, ખતરી હોય ખચિત. અને પાછા તમે તો બધા રજપૂત લાગો છો બચ્ચાઓ. હા, અમે ચભાળો છીએ. ત્યારે હું તમને શું શીખવું? શરણે આવેલાને રજપૂત ન સોંપી દે એટલું શું તમારી જનેતાએ તમને ધાવણમાં નથી પાયું બાપ? ચભાળો કોઈપા, હવે બધી વાત મૂકીને ઝટ અમારો ચોર સોંપી દ્યો. ભાઈ તમે ઘર ભૂલ્યા કહીને માં જોમબાઈએ તેતરને છાતીએ દાબ્યો. તેતરના માથા પર હાથ પંપાડ્યો. તો અમે તમારા લબાચા ફીંદી નાખશું. આ પરદેશની માટી ઉપર તમે ભૂંડા લાગશો. જોમબાઈએ કહ્યું, સીધ થાલા ઝેર વાવો છો, અમને પરદેશીઓને સારું સંતાપો છો. કહો તો મારા ઘેટા આપો, ગાય ભેંસ દઉં, પણ શરણાગત કેમ સોંપ્યો જાય મારાથી? ચભાળોને તો કજિયો જોઈતો હતો, બહાનું જડી ગયું, શમશેર ખેંચાઈ. એ મામલો દેખીને માતાએ જુવાન બેટા મુંજાજીને પટકાર્યો. મુંજાને માતા કહે કે સુણ સોઢાના સામ, દડમાં બળ દાખો હવે કરે ભલેરા કામ. મુંજા તેતર મહારો માગે દૂજણ સાર, ગર્વ ભૈરા ગુર્જર ધણી આપે નહીં અણવાર. બેટા એક ચકલિયું છે તો પણ એ આપણું શરણાગત ઠેર્યું. આજ આપણે માર્યા વગર છૂટકો નથી. ભલે આજ ચભાળો પારકરા પરમારની રજપૂતી જોતા જાય. વાહ મારી જનની, કઈ મુંજોજીએ તેગ લઈને ઉઠો. હું તો પરમારને પેટ ધાવ્યો છું ના. ધ્રુવ ચડે મેરુ ડગે અને ગમ મરડે ગિરનાર, મરડે કેમ મૂડી ધણી પગ પાછા પરમાર. ધ્રુવને તારો ચડે, મેરુ પહાડ ડગમગે, ગિરનાર પોતાનું પડખું ફેરવે તો પણ પરમાર પાછો કેમ માંડે? પછી તો તે દિવસે સંવંત 1474 સોઢાનો સંગ્રામ, રણઘેલે રતનાવતો નવખંડ રાખ્યું નામ. સંવંત 1474 સોઢાએ સંગ્રામ જગાવ્યો. રણઘેલા રતનજીના પુત્ર નવે ખંડમાં નામ રાખ્યું. વાર શનિચર સુદ પખે ટાઢા પૂરજ તીજ, રણ બાંધે રતનાવતો ધારણ મુંજો ધીજ. કે ફાગણ મહિનાના શુક્લ પક્ષની ત્રીજને શનિવારના રોજ રતનજીના પુત્રે રણ તોરણ બાંધ્યું. માં જુએ છે ને બેટે જૂજે છે એવું કારમું ધીંગાણું મંડાઈ ગયું. ચભાળોના તીર ભાલા વરસ્યા, પરમારોની ખાંગોએ ખપર ભર્યા અને દિવસ આથમતે તો પડ્યા ચભાડહ 5 સેન સોઢા 20 7, એક તેતરને કારણે અડ રાખી અખિયાત. 5 સે સભાડો કપાઈ ગયા, 7 20 સોઢા કામ આવ્યા. એમ એક તેતરને કારણે સોઢા પરમારોએ પૃથ્વી પર પોતાની ઇજ્જત આબાદ રાખી. લખધીરજી તો તે વખતે વિસળદેવની ડેલીમાં ચોપાટ રમવામાં તલ્લીન હતા.
એમને આ દગાની ખબર નહોતી. રાણીએ લખધીરજીને પણ તે જ દિવસે ત્યાં ટૂંકા કરવાનું કાવતરું રચેલું. સાંજ પડી એટલે વિસળદેવને રાણીએ બોલાવી લીધા. કહ્યું, હવે અહીં બેસો, પણ મહેમાન એકલા બેઠા છે. મહેમાનને એકલા નહીં રાખું. હમણાં એના ભાઈઓની હારે જ સરગાપુરીની સાથ પકડાવી દઈશ. રાણી, શું આ બોલો છો? ઠીક બોલું છું. એ વાઘરીની દીકરી હારે તમારે પરણવું છે કાં? તમે આ શી વાત કરો છો? હું બધુંય જાણું છું, પણ આજ તો મારા ભાઈઓએ તમામને જમપુરીમાં પહોંચતા કર્યા હશે. વિસળદેવ બધો ભેદ સમજ્યો. દોડતો દોડતો ડેલીએ આવ્યો. લખધીરજીને કહે, ભાઈ જલ્દી ભાગ, તારે માથે આફત છે, ફરી અહીં આવીશમાં. છબ દઈને લખધીરજી ઘોડી ઉપર પલાણ્યો. પણ ગઢ વળોટવા જાય ત્યાં તો રાણીના કાવતરા બાજુ આડા ફર્યા. મને કોઈ રીતે જવા દ્યો. હા, તારી હાંસલી દેતો જા. ખુશીથી, પણ દરવાજે અહીં બજારમાં હું ગરાસીઓ ઉઠીને ભોંય ચાલીશ તે મારી આબરૂ જાશે. દરવાજે પહોંચીને હાંસલીના ડેબામાં પગની એડી મારી ત્યાં હાંસલી ઉડીને એક નાડાવા જઈ ઊભી. લખધીરજી બોલ્યા કે, લ્યો ભા, રામ રામ. રજપૂતના ઘોડાને ડોકા બે એક સાથે જ લેવાય એટલી વાત હવેથી ભૂલશો નહીં. હાંસલીને જાણે પાંખો આવી. ઘણું દોડવા જાય પણ શું કરે? પગમાંથી લોઢાની નેવડ કાઢતા લખધીરજી ભૂલી ગયેલો હતો. પાછળ વઢવાણની વાર હતી એટલે ઉતરીને નેવડ છોડાય તેમ નહોતું. પછી તો હાંસલીને છલાંગો મારવાનું જ રહ્યું. હાંસલી ધરતીપુર ચાલે તે કરતાં 3 ગણું તે હવામાં ઉડવા લાગી. એમ કરતાં રસ્તામાં એક 18-20 હાથનો મોકળો આવ્યો. પાણી ભરપૂર હતું. જે ઘડીએ હાંસલી ટપીને બીજે કાંઠે પહોંચી તે ઘડી નેવડ તૂટી ગઈ. રસ્તામાં લખધીરજીને ફાળ પડી ગઈ હતી. મુકામ ઉપર આવીને જુએ તો મા મુંજાજીના સબનું માથું ખોળામાં લઈને બેઠા હતા. એક તેતરને કારણે મુંજો મરે એ વાત સાંભળીને લખધીરજીની છાતી સવાવેત ઊંચી ચડી. માને કહે કે મા, આજ રોવાનું ન હોય, આજ તો ધોળ મંગળ ગાવાનો દિવસ છે. આજ તમારી કુખ દીપાવીને મુંજો સ્વર્ગે ગયો. જુઓ મા, જોયું મુંજારા મો? હમણાં ઉઠીને તમને ઠપકો દેશે. આવું મોત તો તમારા 4 દીકરાને માટે માંગજો માડી. બાપ લખધીર, તારો બાપ સ્વર્ગે સિધાવ્યા તે દી આ મુંજો પેટમાં હતો, એટલે મારાથી એની સંગાથી જવાણું નહીં. આજ તારા બાપની ને મારી વચ્ચે 20-20 વર્ષનું છેટું પડી ગયું. હવે તો મુંજાને સથવારે જ મને રાજી થઈને જવા દે. જે ખડકાવીને માતાજી દીકરાનું સબ લઈને સતી થયા. આજ પણ એ જગ્યાએ જોમબાઈ માતાને પાડ્યો છે. આજ પણ જે બાઈને છાતીએ ધાવણ ના આવતું હોય તે આ પાળિયાને પોતાનું કાપડું અડાડીને આવે તો ધાવણની શેડો ફૂટે છે, એવી લોકવાયકા છે. મા અને ભાઈને સ્વર્ગે વડાવીને લખધીરજી શોકમાં નહોતો પડી ગયો. એણે એ ઠેકાણે ગામ બાંધ્યું. એક રબારણ રોજ દૂધ આપી જતી, તેને લખધીરજીએ બહેન કહેલી. એનું નામ મૂડી હતું. મૂડીની મમતાથી પરમારે ગામનું નામ મૂડી રાખ્યું. એ રીતે આજનું મૂડી સોઢા પરમારોની રાજધાની બન્યું.